जय श्री राम, हर हर महादेव। नकली तेल घी बेचीने 5 રૂપિયાની વસ્તુ 50 રૂપિયામાં વેચીને પાપ કરીને રૂપિયા દાન કરવાથી પાપનો નાશ થતો નથી। મગજમાં રાખજો, મગજમાં રાખજો। લોકો બહુ સ્માર્ટ છે અને સોચે હું નકલી ઘી બેચું, નકલી તેલ બેચું, 5 રૂપિયાની વસ્તુ 50 રૂપિયામાં વેચું, કોઈને લૂંટી લઉં, કોઈ સાધુની ચોખા ચોરી કરી લઉં, બેચી આપું, પછી દાન કરું તો ભગવાન રાજી થઈ જશે। આ મોટી ભૂલ છે। તમે જોયેલા હો લાઈફમાં ઘણા સાધુ સંતો બીમાર હોય, પરેશાન હોય, એ તો ભક્તિ કરે છે, કારણ કે થોડા બહુ આ જન્મના પાછલા જન્મના દુઃખ હોય તો ભોગે છે, અને છેલ્લું જન્મ હોય તો વધારે ભોગી લેવે છે। અને અમુક સંતો આનંદમાં રહે છે, કારણ પાક સાફ હોય જીવન આ જન્મમાં પાછલા જન્મમાં, કારણ કે ભગવાન પાપનો નાશ કરતો નથી। દાન ભલે ન આપો, ભક્તિ ભલે ન કરો, કોઈને મદદ ભલે ન કરો, કોઈને રોટલા ન આપો, પણ રોટલા ઝોટો નહીં, અધર્મ કરો નહીં। ફરેબ કરીને ઘણા લોકો બોર્ડ મારે છે, કોઈ મંદિર હોય, કોઈ ડાયરા હોય, કોઈ કાર્યક્રમ હોય, સમૂહ લગ્ન હોય તો બોર્ડ મારે હું દાન આપું છું 5 કરોડ 10 કરોડ 1 લાખ 2 લાખ, પણ લાવો ક્યાંથી પૈસા? પાપ સમાજ પાસે છુપાવી શકો, સમાજને બોલી શકો હું પાપી નથી, હું મહાન છું, મહાન સાધુ છું, પણ ભગવાન બધું જાણે છે। દુઃખ તો ભોગવવું પડશે તમારે। ભલે રૂપિયા દાન કરો, પણ મહેનત કરીને। દુનિયામાં એવા હજારો નહીં લાખો સાધુ સંતો છે, બિચારીને દાન લેવે છે, બધા પાસે નથી લેતા। ડુંગરે બાપા હતા, શાસ્ત્રોમાં અનેક સાધુ સંતોના નામ છે, અને આજે પણ છે, બિચારીને દાન લેવે છે। કોઈ ગલત માણસના દાન લેતો નથી। કરેલા કર્મ તો ભોગવવું પડશે।